તો રૂક જાઓ, હવે બહુ થયું એવું કહેવા માટે મેં આ પત્ર લખ્યો. ભારતીય જનતા પાર્ટી ને 1995 આ રાજ્યની જનતાએ શા માટે ચૂંટીને મોકલી ભાઈ? સત્તા માટે મોકલી છે. સત્તામાં તો કોંગ્રેસ હતી જ. સિદ્ધાંત પરિવર્તન માટે ભારતીય જનતા પાર્ટીને સત્તા આપી છે. અને તમે એ જ રસ્તાઓ ઉપર જો ભારતીય જનતા પાર્ટી આજ જતી હોય તો 30 વર્ષ પછી ગુજરાતની જનતા એવું ફીલ કરી રહી કે અમે છેતરાણા. અગાઉ પણ અનેક વખત આપણે એવી ચર્ચાઓ કરી છે કે જ્યારે બધું જ તમારા પક્ષે હોય ત્યારે વિરોધ પણ તમારા જ લોકો કરે. આ વાત એ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરતી અને જેનું અતિ વિશાળ શાસન છે એવી ભારતીય જનતા પાર્ટીને લાગુ પડે છે. કારણ કે અત્યારે 160 કરતાં પણ વધારે ધારાસભ્ય ક્યાંય માથાકૂટો છે તો અંદરો અંદર છે, એ ચાહે સંગઠન હોય કે સરકાર હોય. પરંતુ ભાજપથી એવા લોકો કે જે બધું ભોગવી અને ભાજપે જેને સાઇડલાઇન કરી દીધા છે એવા અનેક લોકો કે જે અત્યારે કંઈ જ બોલતા નથી કારણ કે એમને ડર છે કે બોલવાથી એમને નુકસાન થઈ જશે. ભારતીય જનતા પાર્ટી માટે ચોંકાવનારો છે આ પત્ર. બીજા કોઈએ નહીં પરંતુ ભાજપના એક પૂર્વ મંત્રી નાનુભાઈ વાનાણીએ લખ્યો છે. નાનુભાઈ વાનાણીના શબ્દએ ભારતીય જનતા પાર્ટીને કાપો તો લોહી ન નીકળે એ પ્રકારના છે. પણ નાનુભાઈ જેવા શબ્દો એ માત્ર નાનુભાઈ જ નહીં પરંતુ અનેક એવા લોકો છે કે જે એક સમયે સરકારના મોભીઓ હતા અને આજે એ લોકોને કોઈ જ સ્થાન નથી. નમસ્કાર. આખા મુદ્દા પર ચર્ચા કરવી છે. જો કે આખા મુદ્દાને સમજતા પહેલા અત્યારે જ ન્યૂઝરૂમ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી લેજો. ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી નાનુ વાનાણી છે, તેમનો એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખૂબ મોટો પત્ર છે જેમાં તેમણે આખું જ આંકલન કર્યું છે. બધી જ બાબતોને વન બાય વન મૂકી છે કે ભાજપમાં શું બદલાયું. અને એમને જે શબ્દ લખ્યા છે એ શબ્દ કદાચ ભાજપને કાપો તો લોહી ન નીકળે એવા છે. પૂર્વ મંત્રીએ 4 પાનાનો જે પત્ર છે એ વાયરલ કરતા પાર્ટીની અંદર એક ખડભડાટ મચવા પામ્યો છે. તેમને લખ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જે સંસ્કારો છે એ સંસ્કારો બદલાઈ રહ્યા છે. વિનાશનો જે સિદ્ધાંત આઝાદી પહેલાની કોંગ્રેસને લાગુ પડ્યો, આ સિદ્ધાંત હવે આટલો જ ભારતીય જનતા પાર્ટીને લાગુ પડે છે. આ સિદ્ધાંત એ ભાજપને કોંગ્રેસ જેટલો જ લાગુ પડે છે એનો મતલબ કે નાનુભાઈ કહેવા માંગે છે કે જે પરિસ્થિતિ કોંગ્રેસની થઈ છે આ પરિસ્થિતિ ભાજપની પણ આવી શકે છે. અંગ્રેજી વિદ્વાનનો પણ એમાં ઉલ્લેખ છે. તેમણે કહ્યું કે લોર્ડ મેકલોએ કહ્યું હતું કે ભારતની સંસ્કૃતિને ખતમ કરીશું તો ભારત આપોઆપ ખતમ થઈ જશે. જે સિદ્ધાંત એ રાષ્ટ્રને લાગુ પડે, જે સિદ્ધાંત એ ભાજપને પણ એટલો જ લાગુ પડે, આ હકીકત છે. આ સિદ્ધાંત અનુસાર કોંગ્રેસના કેવા હાલ થયા એ આપણે ક્યાં નથી જાણતા. નાનુભાઈએ આવું પત્રની અંદર સ્પષ્ટ લખ્યું છે. નાનુભાઈએ બદલાતી ભાજપની ચર્ચા કરી છે. ભાજપના અનેક એવા લોકો જે વર્ષોથી ભાજપ સાથે રહ્યા, જેવું કોંગ્રેસમાં થયું કે જે લોકોએ કોંગ્રેસમાં બધું જ મેળવ્યું, કોંગ્રેસનો પ્રોપર ઉપયોગ કર્યો અને પછી એમને એવું લાગ્યું કે હવે કોંગ્રેસમાં કંઈ રસ કાઢી લેવાનો નથી, એટલે એવા સમયે એવા લોકોએ ભાજપમાં જતા રહ્યા. આજે પરિસ્થિતિ એ છે કે ભાજપની સરકારમાં ભાજપ કરતાં પણ વધારે મોટા નેતાઓ કોંગ્રેસના કેબિનેટ મંત્રીઓ વધારે છે અને હજુ પણ એક્સપાન્ડની વાત આવે તો હજુ પણ કોંગ્રેસમાંથી ગયેલા નેતાઓની ચર્ચાઓ થાય છે. નાનુભાઈએ શું કહ્યું એમના શબ્દોમાં આપણે સાંભળી લઈએ. ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ઉદ્દેશીને તો નથી લખ્યો, પણ જનરલ રીતે એક પત્ર લખ્યો છે. એમાં ભારતીય જનતા પાર્ટીના ભવિષ્યની અને સાથોસાથ ગુજરાતના ભવિષ્યની પણ એમાં ચિંતા વ્યક્ત કરી છે. ભારતીય જનતા પાર્ટીમાં થોડા સમયથી એક એવું કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે કે જો જીતા વહી સિકંદર,
પછી એ સિકંદર કેવા છે, ક્યાંથી આવ્યા છે, એની વિચારધારા શું છે, એની નૈતિકતા શું છે, એને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ સંબંધ છે કે નહીં, કાંઈ પણ જોયા વગર આંખો બંધ કરીને ભરતી શરૂ થઈ. એનાથી ભારતીય જનતા પાર્ટીનું મૂળ વૈચારિક સત્વ અને તત્વ નાશ પામતું હોય એવું જ્યારે મને લાગી રહ્યું છે, ત્યારે નાશ એ રીતે કે આવા સિકંદરો ભવિષ્યમાં રાજ્ય અને પક્ષને કેટલું નુકસાન કરે ને એની કોઈ કલ્પના નથી કરી અને ચિંતા નથી. એ ચિંતા વ્યક્ત કરવા માટે મેં આ પત્ર લખ્યો છે. મુખ્ય મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી સત્તા કેન્દ્રિત વિચારધારાની જ્યારે નજીક સરકી રહી છે, ત્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે માત્ર ને માત્ર સત્તાને કેન્દ્રમાં રાખવી એ આત્મઘાતી પુરવાર થાય. સત્તા કેન્દ્રમાં હોવી જ જોઈએ, ન હોવી જોઈએ એવું મારો વિષય નથી, પણ સિદ્ધાંતના ભોગે સત્તા નહીં. સિદ્ધાંત પહેલા, સત્તા પછી સિદ્ધાંતને આધાર બનાવીને, સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને જ્યારે તમે સત્તા પ્રાપ્ત કરો એ જ સત્તા સાચી. તમે એન કેન પ્રકારેણ સિદ્ધાંતને બાજુમાં છોડી અને માત્ર ને માત્ર સત્તાને કેન્દ્રમાં રાખીને જ્યારે પાર્ટી ચલાવવાના પ્રયત્ન કરતા હો, ત્યારે એનાથી પક્ષને તો નુકસાન થાય જ, સાથોસાથ રાજ્યને પણ નુકસાન થાય. ભારતીય જનતા પાર્ટી ને 1995 આ રાજ્યની જનતાએ શા માટે ચૂંટીને મોકલી ભાઈ? સત્તા માટે મોકલી છે. સત્તામાં તો કોંગ્રેસ હતી જ. સિદ્ધાંત પરિવર્તન માટે ભારતીય જનતા પાર્ટીને સત્તા આપી છે. અને તમે એ જ રસ્તાઓ ઉપર જો ભારતીય જનતા પાર્ટી આજ જતી હોય તો 30 વર્ષ પછી ગુજરાતની જનતા એવું ફીલ કરી રહી કે મેં છેતરાણા. તો ગુજરાતની જનતાને એવું ફીલ ન થાય કે અમે છેતરાઈ ગયા છીએ ભારતીય જનતા પાર્ટી, તો રૂક જાઓ, હવે બહુ થયું એવું કહેવા માટે મેં આ પત્ર લખ્યો છે. તો સાંભળ્યું નાનું માનાણીએ શું કહ્યું? જોકે એમના જે પત્ર છે, પત્રના પહેલી જ લાઈન છે, વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો એ સિદ્ધાંત ભાજપને પણ એટલો જ લાગુ પડે છે. એમને એક જે મુદ્દાઓ છે એમાં તેમને મુદ્દા પહેલાથી શરૂઆત કરી છે કે ભાજપના વહીવટમાં કાર્ય પદ્ધતિનું પરિવર્તન આવ્યું છે. એ પરિવર્તનમાં એમને વ્યક્તિ, પરિવાર, સમાજ, રાષ્ટ્ર બધા જ વિષયોની વાર્તા એમને કરી છે. સાથે જ તેમને લખ્યું છે કે નરેન્દ્રભાઈનું નેતૃત્વ ગુજરાતને મળ્યું હોય ત્યારે જાણવું અત્યંત જરૂરી છે કે એ 13 વર્ષ સહિત છેલ્લા 28 વર્ષે ભાજપે રાજ્યમાં કરેલા શાસન દરમિયાન વહીવટી, નૈતિક અને કાર્યપદ્ધતિના પરિવર્તનો કેવા હતા. એમને નરેન્દ્ર મોદીનો પણ આ લેટરની અંદર ઉલ્લેખ કર્યો છે. પછી એમને લખ્યું છે કે નાગરિક કેન્દ્રિત વહીવટી મોડલના લક્ષણો, આ મોડલનો વધારે પરિચય ન આપતા નાગરિક કેન્દ્રિત વહીવટી મોડલનો આદર્શ નમૂનો રામ રાજ્ય છે. ત્યારે વ્યક્તિ કેન્દ્રિત વહીવટની વાત કરી છે, કાર્યકર્તા કેન્દ્રિત વહીવટી મોડલના લક્ષણની વાત કરી છે, અધિકારી કેન્દ્રિત વહીવટી મોડલના લક્ષણની વાત કરી છે, અને ભાજપમાં આવેલું સાંસ્કૃતિક પરિવર્તનની વાત કરી છે. આવા અનેક મુદ્દાઓ પર એમણે ચર્ચા કરી છે. સાથે જ એમને લખ્યું છે કે સન 1990 વિધાનસભાની ચૂંટણી, 1995 વિધાનસભાની ચૂંટણી, 1998 વિધાનસભાની ચૂંટણી, 2000, 2002, 2007, 2012 અને 2015ની પંચાયતોની ચૂંટણી, 2017 વિધાનસભાની ચૂંટણી અને 2022 વિધાનસભાની ચૂંટણી. એમાં લખ્યું છે કે સન 2022 પછી સમર્પિત એવા ભાજપના મૂળ કાર્યકરોની સ્થિતિ એ પક્ષના બદલાયેલા કદરૂપા રાજકીય કલ્ચરના કારણે અત્યંત દુઃખી હોવા છતાં કોઈનામાં સાચું કહેવાની કે બોલવાની હિંમત નથી રહી. નાનું માનાણીના શબ્દ એ ખૂબ કડવા છે,
પણ એમના જેવા શબ્દ એ કદાચ અત્યાર સુધી કોઈએ નથી લખ્યા, અને સાથે જ લખ્યું છે કે જો જીતા વહી સિકંદર, સમય જતા સિકંદરો પક્ષ અને રાજ્યને ખૂબ મોંઘા પડતા હોય છે, એટલે ગુજરાતની મહાજની સંસ્કૃતિ જનતા પાસે, ભાજપ પાસે ગુજરાતને અનુરોધ અને તિકડમથી મુક્ત એવું રાજકીય સચ્ચારિત્ર જાળવવાની અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે. નાનુભાઈએ શું કહ્યું લાવો એ પણ સાંભળીએ ફરી. તો નાનું વાનાણીનું જે દુઃખ દર્દ છે, આવું દુઃખ દર્દ એ ઘણા બધાનું હશે, કારણ કે સ્વર્ગસ્થ વિજય રૂપાણીની જે સરકાર હતી એ સરકારના તમામ લોકોને એક જ ઝાટકે બદલી દેવામાં આવ્યા, અને પછી એ ક્યાં છે આજે કોઈને ખબર નથી. ભૂપેન્દ્રભાઈની સરકારમાં પહેલી વખત બનેલા મંત્રીઓ અને ત્યારબાદ બીજી સરકાર આવી, એમાં અનેકને પડતા મૂકી દેવામાં આવ્યા. નરેન્દ્રભાઈની સરકારમાં રહેલા મંત્રીઓ આજે ક્યાં છે કોઈને ખબર નથી. 2014 લોકસભા જીતેલા લોકો પણ ઘણાને બદલી નાખવામાં આવ્યા, અને સમયાંતરે ભાજપે બદલાવ લાવતું રહે છે. પણ નાનુભાઈ એક વાત કીધી છે કે અમુક લોકો એ બની બેઠા છે કે ત્યાં કેમ બદલાવ નથી આવતો, એ લોકોના પાસે જ કેમ પાવર, કે એ જ વ્યક્તિઓ કે એ જ પરિવારો પાસે કેમ પાવર હોય છે. સાચું કહેવાની કોઈનામાં હિંમત નથી, પણ મેં સાચું લખ્યું છે. તમે ભાજપ સાથે જોડાયેલા છો, ભાજપના ધારાસભ્ય છો, મંત્રી છો, કલેક્ટર છો કે સરકારના અધિકારીઓ છો, તમને નાનું વાનાણીની વાતમાં કેટલો તથ્યતા લાગે છે, તેમની વાત સાથે આપ કેટલા સહમત છો, ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.